નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરી। પ્રશ્ન નંબર 81 પાર્ટ બી ના છે, જેમાં જોઈએ આપણે પ્રશ્ન નંબર 81। નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે? સાચો જવાબ છે સુરેન્દ્રનગરમાં। त्या पछीनो प्रश्न, क्या अधिनियम अंतर्गत बंगाळना गवर्नर जनरल भारतना गवर्नर जनरल तरीके ओळखाय छे? साचो जवाब छे चार्टर एक्ट 1833। त्या पछीनो प्रश्न, બંધારણ સભાની રચનાનો સૌપ્રથમ વિચાર કોણે રજૂ કર્યો હતો? સાચો જવાબ છે એમ એન રોયે। त्या पछीनो प्रश्न, रिलायंस इंटेलिजेंस क्या शहर में समर्पित गूगल क्लाउड क्षेत्र स्थापित करवा माटे गूगल इंक साथे भागीदारी करी छे? जामनगर। त्या पछीनो प्रश्न 85 क्या प्राणीना कोषो आकार बदली हलनचलन करे छे? अमीबा। त्या पछीनो प्रश्न, स्थापना अने स्थापकोनुं योग्य जोड़कું जोड़ो। फिजिकल रिसर्च लेबोरेटरी जे विक्रम साराभाई करी थी स्थापना। त्या पछी भील सेवा मंडળી, ठक्कर बापा। त्या पछी लोक भारती सनोसरा भावनगर, नाना भाई भट्ट। त्या पछी प्रथम इजनेरी कॉलेज भाईलाल भाई पटेल द्वारा। त्या पछीनो प्रश्न जोई 87 ऋग्वेद संदर्भे नीचेनामांथी क्या विधानो साचा छे? एक, ऋग्वेद 1028 सूक्तों समावेश थाय छे। त्या पछी ऋग्वेद 10 मंडळनो विभाजित छे। बने विधानो साचा छे। त्या पछीनो प्रश्न नंबर 88 गुर्जर रंगभूमिना पिता तरीके कोने ओळखवामां आवे छे? रणछोडभाई उदयराम दवेने साचो जवाब छे। त्या पछीनो प्रश्न, नीचेनामांथी साचा विधानो चकासो। मात्र एक, तो जोईए आपणे भारत पाकिस्तान वच्चेनी सरहद रेडेक्लिफ रेखा तरीके ओळखाय छे। त्या पछीनो प्रश्न, प्रश्न नंबर 90 બંધારણ સભામાં ઉદ્દેશીય પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? સાચો જવાબ છે જવાહરલાલ નહેરુ દ્વારા। त्या પછી 91 કર્કવૃતને 2 વખત ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે? મહી નદી। त्या પછીનો પ્રશ્ન, ખાદ્ય પદાર્થમાં સામાન્ય રીતે થતી ભેળસેળ અનુસાર જોડકા જોડવાના છે। હળદર, હળદરમાં લેડ કોમેટ પાવડર। त्या પછી ધાણા પાવડર સ્ટાર્ચ। त्या પછી કાળા મરી પપૈયાના સુકાબી, હિંગમાં માટી। त्या પછીનો પ્રશ્ન જોઈએ 93 બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનું વર્ણન કરેલું છે? ભાગ 3 માં। त्या પછીનો પ્રશ્ન નંબર 94 ભારતે કયા વર્ષમાં યુએનની જળવાયુ સમિતિ યોજવા COP33ની સેલની સ્થાપના કરશે? 2028। त्या પછીનો પ્રશ્ન, ભારતમાં સૌથી મોટી બાબતો યોગ્ય જોડકું જોડો। સૌથી મોટી ગુફા મંદિર कैलाश मंदिर। સૌથી મોટી ગુરુદ્વાર સુવર્ણ મંદિર। त्या પછી સૌથી મોટી પોસ્ટ ઓફિસ મુંબઈ ખાતે આવેલી છે। સૌથી મોટું પક્ષીઘર કલકત્તા ખાતે આવેલું છે। त्या પછીનો પ્રશ્ન નંબર 96 બાબા સાહેબ આંબેડકરે કયા અધિકારને બંધારણનો આત્મા અને હૃદય કહ્યા છે? સાચો જવાબ છે બંધારણીય ઇલાજોનો અધિકારને। त्या પછી વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? રાજકોટ ખાતે આવેલું છે। त्या પછીનો પ્રશ્ન જો 98 નીચેનામાંથી કયો સ્ત્રોત સૂર્ય ઉર્જા સાથે સંકળાયેલ નથી? ભૂતાપીય ઉર્જા સૂર્ય સાથે સંકળાયેલ નથી। त्या પછીનો પ્રશ્ન 99 1857ના વિપ્લવના સ્થળો અને તેના નેતાઓના સંદર્ભમાં યોગ્ય જોડકા જોડો। દિલ્હીમાં બહાદુર શાહ જફરે આગેવાની લીધી હતી। त्या પછી જોઈએ આપણે લખનઉમાં બેગમ હજરત મહલ। त्या પછી ઝાંસી રાણી લક્ષ્મીબાઈ અને જગદીશપુરમાં કુંવરસિંહ આગેવાની લીધી હતી। त्या પછીનો પ્રશ્ન નંબર 100 અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? આર્ટિકલ 17 માં। त्या પછીનો પ્રશ્ન 101 રાજ્યમાં રહેલા
નિયમકારી અંતરાયોને દૂર કરવા કોની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરની નિયંત્રણ મુક્તિ સમિતિ સ્થાપવામાં આવી? ટીવીએસ સ્વામીનાથનની. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 102. નીચે આપેલા પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઉપરના બધા વિકલ્પો સાચા છે. તો જોઈએ રાજસ્થાનમાં બાંસવાડા પાસે નદી ઉપર મહી નદી ઉપર બંધ બાંધેલો છે. ત્યાં પછી જોઈએ તો ગુજરાતમાં આવેલું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર ખેડ બ્રહ્મા હણાવ નદીના કિનારે આવેલું છે. ત્યાં પછી ગીરા નામક નદી ડાંગમાં આવેલ છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ 103. જૈન ધર્મના તિરત્ન સિદ્ધાંતોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? સમ્યક કર્મનો સમાવેશ થતો નથી. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 104. હિમાલયના પ્રાદેશિક વિભાજન બાબતે યોગ્ય જોડકા જોડવાના. કાશ્મીર, પંજાબ અને હિમાલય સિંધુથી સતલજ નદી વચ્ચેનો વિસ્તાર છે. ત્યાં પછી કુમાઉ સતલજથી કાલી નદી વચ્ચેનો વિસ્તાર છે. ત્યાં પછી નેપાળ કાલી નદીથી તિસ્તા નદીનો વિસ્તાર. આસામ તિસ્તાથી દિહાંગ નદી વચ્ચેનો વિસ્તાર. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ ભગવાન કૃષ્ણના પૌત્ર વધુ ઉષાને જે નૃત્યની લાસ્ય શૈલી પ્રખ્યાત કરી હતી તે કયા નામે ઓળખાય છે? ગરબા તરીકે ઓળખાય છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 106. બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલા છે? આયર્લેન્ડમાંથી લેવામાં આવેલા છે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 107. બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 359માં. ત્યાં પછી ઓડીઆઈ ક્રિકેટ 352 છગ્ગા ફટકારીને સૌથી વધુ છગ્ગા ફટકારનારનો વિશ્વ રેકોર્ડ કોને બનાવ્યો છે તાજેતરમાં? રોહિત શર્માએ. ત્યાં પછીનો પ્રશ્ન રેબિસ હડકવાના રોગને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? હાઇડ્રોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં પછીનો પ્રશ્ન મિશ્ર ધાતુ અને તેના અંગેનું યોગ્ય જોડકું જોડો. એલ્નિકો ચુંબક બનાવવા માટે. ત્યાં પછી એમાલ્ગમ અરીસાના કોટિંગમાં. ત્યાં પછી મેગ્નેલિયમ વૈજ્ઞાનિક તુલા બનાવવા માટે. ત્યાં પછી રોલ્ડ ગોલ્ડ સસ્તા આભૂષણ બનાવવા માટે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 111. સિંધુ સભ્યતાના સ્થળો વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ગુજરાતમાં મળી આવેલું સિંધુ સભ્યતાનું સૌ પ્રથમ સ્થળ રંગપુરમાં આવેલું છે. ત્યાં પછી ધોળાવીરામાંથી 10 અક્ષરનું સાઇનબોર્ડ મળેલું છે. બંને વિધાનો સાચા છે. ત્યાં પછીનો પ્રશ્ન 112. ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે? અરુણાચલ પ્રદેશમાં. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ કયા બંધારણીય સુધારા દ્વારા સિક્કિમને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે? 36મો બંધારણીય સુધારો 1975માં. ત્યાં પછીનો પ્રશ્ન દેશના બંધારણીય વડા તરીકે કોણ ઓળખાય છે? રાષ્ટ્રપતિ. ત્યાં પછીનો પ્રશ્ન તાજેતરમાં કયા જિલ્લાની શ્રી કૃષ્ણ આશ્રમ શાળાને પીએમ શ્રી શાળાની માન્યતા મળી છે? ભરૂચમાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ ફોબોસ અને ડિબોસ કયા ગ્રહના ઉપગ્રહો છે? મંગળ ગ્રહના ઉપગ્રહો છે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી કયા વાદનો સમાવેશ સુશીર વાઘમાં કરવામાં આવે છે? સાચો જવાબ છે શરણાઈ, વાંસળી અને ભૂંગળ. ત્યાં પછીનો પ્રશ્ન ગુજરાતમાં સૌપ્રથમ શરૂઆતના જોડકાઓ જોઈ રેલવેની શરૂઆત સૌપ્રથમ ઉત્તરાયણથી અંકલેશ્વર. ઇલેક્ટ્રિક રેલવેની શરૂઆત અમદાવાદથી મુંબઈ. સૌપ્રથમ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી અને પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર મુંબઈ સમાચાર. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ ગૌતમ બુદ્ધે તેમના પ્રથમ ઉપદેશ કયા સ્થળે આપ્યા હતા? સારનાથ ખાતે આપ્યા હતા. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ નીચેનામાંથી કયો ગ્રહ આંતરિક ગ્રહ તરીકે ઓળખાય છે? શુક્ર ગ્રહ આંતરિક ગ્રહ તરીકે ઓળખાય છે. ત્યાં પછીનો પ્રશ્ન ભારતીય સંસદના નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. ત્યાં પછીનો પ્રશ્ન લોકસભાની રચના અંગે જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 81માં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ
પાણીનો વક્રીભવનાંક કેટલો હોય છે? 1.33 હોય છે. ત્યાર પછી સ્થાપત્ય અને બાંધવાનું જોડકું, ભમરિયો કૂવો, મોહમ્મદ બેગડો, દાદા હરીની વાવ, બાય હરીર, ત્યાર પછી શાહીબાગ એટલે કે મોતી શાહી મહેલ, શાહજહાં, કીર્તિ મંદિર, નાનજી કાલિદાસ મહેતા. ત્યાર પછીનો પ્રશ્ન 126. નીચેનામાંથી પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ કઈ છે? નરસિંહ મહેતા. ત્યાર પછીનો પ્રશ્ન જુનાગઢ ખાતે આવેલ અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોને શોધ્યો હતો? જેમ્સ ડોટે. ત્યાર પછીનો પ્રશ્ન બ્રહ્મપુત્ર નદીના બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 1. જથ્થાની દ્રષ્ટિએ બ્રહ્મપુત્ર ભારતની સૌથી મોટી નદી છે. 2. બ્રહ્મપુત્રને તિબેટમાં સાંગપો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન રાજ્યસભાનો સભ્યનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 6 વર્ષનો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 130. રાષ્ટ્રપતિની ચૂંટણી મતદાન મંડળ કોનો સમાવેશ થાય છે? સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો, દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, દિલ્હી અને પુડુચેરીના વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. ત્રણેય વિધાનો સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન ભારતની સૌપ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? ડી કે કરવે દ્વારા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ તાજેતરમાં આસામમાં ગુવાહાટીમાં ભારતનું પ્રથમ સમર્પિત ગીધ સંરક્ષણ પોર્ટલ ધ વલ્ચર નેટવર્ક લોન્ચ કરાયું. એક વિધાન સાચું છે. બીજું જોઈ આ પોર્ટલ વી ફાઉન્ડન ઇન્ડિયા નામની બિનફાયદાકારક સંસ્થાએ લોન્ચ કર્યું છે. બંને વિધાનો યોગ્ય છે. ત્યાર પછી મધમાખીના વિષમાં કયો પદાર્થ હોય છે? મેલેટિન હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન ગુપ્ત શાસક ચંદ્રગુપ્ત બીજો કે વિક્રમ આદિત્ય વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 1. કવિ કાલિદાસ અને ધન્વંતરી તેના દરબારમાં હતા. ચીની યાત્રી ફાહિયાન ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારતની મુલાકાતે આવ્યો હતો. બંને વિધાનો સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નીચેનામાંથી કઈ નાગર સ્થાપત્ય શૈલીની પેટા શાખા નથી? વેસર શૈલી નથી. ત્યાર પછીનો શિવ સમુદ્રમ ધોધ કઈ નદી ઉપર આવેલો છે? કાવેરી નદી ઉપર આવેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન સંસદની સંયુક્ત બેઠકની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? 108માં. ત્યાર પછીનો પ્રશ્ન ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન ભારતના પ્રથમ સહકારી મલ્ટીફીડ કે સીબીજી અને પોટાશ ગ્રેન્યુઅલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? મહારાષ્ટ્ર ખાતે. ત્યાર પછીનો નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે? આપેલી બધી ધાતુ મિશ્ર છે. તો જોઈ બ્રાસ, સ્ટીલ ને બ્રોન્ઝ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ મહાનુભાવનું જોડકું ઉપનામનું. અણુશક્તિના પિતા એટલે કે હોમી ભાભા, ક્રિકેટનો જાદુગર જામ રણજીતસિંહ, ભારતીય સંસદના પિતા ગણેશ વાસુદેવ માળવણકર, બાળકોની મૂછાળીમાં ગીજુભાઈ બધેકા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નીચેનામાંથી કયું વિધિ યોગ્ય નથી? હરિહર અને બુકારાય તુલુ વંશના હતા. આ યોગ્ય નથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન ભારતના મુખ્ય શહેરો સરોવર અને સંબંધિત રાજ્ય બાબતે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી? ઓપ્શન ડી લોનાર સરોવર મણિપુર યોગ્ય જોડાયેલ નથી. લોનાર સરોવર મહારાષ્ટ્રમાં છે. ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયું રાજ્ય વિધાન પરિષદ ધરાવતું નથી? મધ્યપ્રદેશ વિધાન પરિષદ ધરાવતું નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 145 રાજ્યસભાની નિમણૂક બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવે છે? 155માં. ત્યાર પછી કાનેરીની ગુફા ક્યાં આવેલી છે? મહારાષ્ટ્રમાં. ત્યાર પછી અસહકારના આંદોલન વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? અસહકારનું આંદોલન દરમિયાન તિલક સ્વરાજ ફંડ ઊભું કરવામાં આવ્યું હતું. 2. ચોરી ચોરાનો બનાવ બનતા ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લેવાની જાહેરાત કરી હતી. 2 અને 3 વિધાનો સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન તાજેતરમાં કયા દેશમાં આવેલો હાઈલી ગુબ્બી જ્વાળામુખી 12,000 વર્ષ બાદ ફાટી નીકળ્યો? સાચો જવાબ છે ઇથોપિયાનો. ત્યાર પછીનો ઉર્જા ઉત્પન્ન કે નાશ પામતી નથી પણ
તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આ થર્મોડાયનેમિક્સનો કયો નિયમ છે? સાચો જવાબ છે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ છે. ત્યાર પછીનો પ્રશ્ન, મુખ્ય શહેર અને મથક ધરાવતા જિલ્લાઓ જોઈ. કચ્છ તો ભુજ, ગીર સોમનાથ, વેરાવળ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયા, બનાસકાંઠા, પાલનપુર. ત્યાર પછીનો પ્રશ્ન, ચોથી બૌદ્ધ પરિષદનું આયોજન કયા શાસકના સમયમાં થયું હતું? કનિષ્કના શાસનમાં. ત્યાર પછી પાછા ફરતા મોસમી પવનો બાબતોમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 1. આ પવનો ભારતની ભૂમિ ભાગ તરફથી સમુદ્ર તરફ જાય છે. 3. દિવસે તાપમાન વધુ અને રાત્રે ઠંડી અને ખુશનુમા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી કોન્સ્ટેબલના પ્રશ્નોની ચર્ચા કરી છે. હવે પછીના વિડીયોમાં આપણે કોન્સ્ટેબલનું મોડેલ પેપર જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે.